કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે અબોલ પક્ષીઓ પાણી માટે વલખા ન મારે તે માટે સુરતની અલથાણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ગ્રુપના સભ્યો દ્વારા 300 થી વધુ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશથી રોજે રોજ પક્ષીઓની તરસ છીપાવવા મોટા પાયે સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે। અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300 થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું। અલથાણ શ્યામ મંદિર પોલીસ ચોકી ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। પક્ષીઓની તરસ छिपावा जिंदगी जीवदया अभियान द्वारा करेली पहलने सतत आवकार मળી રહ્યો છે અને અનેક લોકો સહાય માટે આગળ આવી રહ્યા છે અને પોતાની મેળે પણ પક્ષીઓ માટે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે। हाल उनाळानी सीजन चाली रही है, तमे जोई रह्या छो के गरमीनुं प्रमाण खूब वधी गयुं छे। तेथी सूरत शहर पोलीस, अलथाण पोलीस अने जिंदगी जीवदया अभियान ए ट्रस्ट द्वारा एमना बंनेना संयुक्त उपक्रमे जे पक्षीओ छे एमने पाणी पीवानी व्यवस्थाना भागरूपे આજરોજ सूरत शहर पोलीस तथा जिंदगी जीवदया अभियान ट्रस्ट तरफथी पाणीना कुंडा है एनु निःशुल्कपणे वितरण करवानो कार्यक्रम योजायेल है। अने अमे आपना माध्यमथी तमाम मित्रोने अपील करीए छीए के भाई उनाळामां जे पशु पक्षीओने पाणीनी व्यवस्था जे छे ए कुंडाओ जे आ रीते आप मेळवीने आपना घरनी बहार अवश्य लगावो जेथी पशु पक्षीओने आपणे जीवन अमूल्य बचावी शकीए। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।